નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું જુનિયર બિલ્ડિંગ ટેકનિક ઓફ એપ્લાયન્સીસ કે મોડ્યુલ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સના મૂળભૂત સિદ્ધાંતો. અત્યારે ઇલેક્ટ્રોનિક્સનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે, તો આપણે એના વિશે થોડી જાણકારી લઈએ. જો આ મળે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ઉપકરણોના ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ માટે જરૂરી મુખ્ય ખ્યાલોની બહાર સમજ પૂરી પાડવા માટે રચાયેલ છે. શું કહે છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે અને ઉપકરણના ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ માટે જરૂરી મુખ્ય ખ્યાલોની પાયાની સમજ પૂરી પાડવા માટે રચાયેલ છે. આ એક દરમિયાન બોર્ડ એપ્લાયન્સીસમાં જુનિયર બિલ્ડિંગ ટેકનિશિયનની ભૂમિકાઓ અને જવાબદારીઓ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટની મૂળભૂત બાબતો, એલઈડી ટેકનોલોજીના મૂળભૂત ખ્યાલોમાં ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા આવશ્યક સાધનો અને માપન સંબંધિત મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ જેમાં બોર્ડ એપ્લાયન્સીસના જુનિયર બિલ્ડિંગ ટેકનિશિયનમાં જે રીતે આપણી જવાબદારી આવે કે જેમ કે માપન સાધનો, એલઈડી ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક સર્કિટ, એવા બધા સર્કિટો તથા ઉપકરણના આ સબ્જેક્ટ એટલે વિષયમાં આવરી લેવામાં આવ્યા છે. આ એકમ ઘરગથ્થુ ઉપકરણના જાળવણી અને મુશ્કેલી નિવારણમાં જુનિયર બિલ્ડિંગ ટેકનિશિયન દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાના અન્વેષણથી શરૂ થાય છે. શું કરે છે કે આ જે એકમ છે તે આપણા જે ઘરમાં જે ઉપકરણો વાપરે છે તેની જાળવણી એટલે કે તેની સાચવવું કેવી રીતે અથવા તેની જે મુશ્કેલી નિવારણમાં જુનિયર બિલ્ડિંગ ટેકનિશિયન દ્વારા ભજવવામાં આવતી એક મહત્વપૂર્ણ ભૂમિકાના અન્વેષણથી શરૂ થાય છે. આ એકમમાં વિવિધ ઘરગથ્થુ ઉપકરણો અને ઉપકરણોના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા, તેમની વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમના કાર્યને સમજવા અને ઉદ્ભવતા સામાન્ય મુદ્દાઓ સંબોધવામાં સામેલ જવાબદારીઓ વિશે કેટલીક સમજ આપવામાં આવી છે. જો આગળ વધતા આપણે એકમ વિદ્યુત પ્રવાહ સર્કિટો, ઘટકો, સર્કિટ વિશ્લેષણ તકનીકો અને ઇલેક્ટ્રિકલ સર્કિટને સંચાલિત કરતા કાયદાનું સંચાલન કરતા મૂળભૂત સિદ્ધાંતોની સમજ પૂરી પાડતા વિદ્યુત પ્રવાહના મૂળભૂત સિદ્ધાંતોને આવરી લે છે. શું કહે છે કે એકમ જે છે એ વિદ્યુત પ્રવાહ છે, તે પ્રવાહ એટલે સર્કિટ ઘટકો, સર્કિટ વિશ્લેષણ તકનીકો અને ઇલેક્ટ્રિકલ સર્કિટને સંચાલિત કરતા કાયદાનું સંચાલન કરતા મૂળભૂત સિદ્ધાંત સમજ પૂરી પાડતા વિદ્યુત પ્રવાહના મૂળભૂત સિદ્ધાંતોને આવરી લે છે. એટલે કોઈ પણ જો ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય, ઇલેક્ટ્રોનિક પ્રવાહ તેમાંથી વહેતો હોય, તે સર્કિટોને આ ઇલેક્ટ્રિક સર્કિટ સંચાલિત કરતા કાયદાનું સંચાલન દ્વારા મૂળભૂત સિદ્ધાંત સમજ પૂરી પાડતા વિદ્યુત પ્રવાહના મૂળભૂત સિદ્ધાંતોમાં આવરી લેવાય છે. જો ત્યારબાદ શું કે આ એકમ ઇલેક્ટ્રોનિક સર્કિટના ક્ષેત્ર સુધી વિસ્તરે છે. જે ઇલેક્ટ્રોનિક ઉપકરણના પાયાના મુખ્ય ખ્યાલોને આવરી લેવામાં આવે છે. રેઝિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર જેવા મૂળભૂત ઇલેક્ટ્રોનિક ઘટકોને અહીં આવરી લેવામાં આવ્યા છે. એટલે શું કહે છે કે રેઝિસ્ટર છે, કેપેસિટર, ઇન્ડક્ટર જેવા મૂળભૂત ઇલેક્ટ્રોનિક જે ઘટકો છે તેને આમાં આવરી લેવામાં આવ્યા છે. આ એકમ ગેન જંકશન ડાયોડ, એલઈડી, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેવા સેમિકન્ડક્ટર ઉપકરણોના કાર્ય વિશે મૂળભૂત જ્ઞાન પૂરું પાડે છે, જેમાં તેમના ઉપયોગો પણ સામેલ છે. શું કહે છે આ એકમ જે છે પીએન જંકશન ડાયોડ, રેઝિસ્ટર, કેપેસિટર, જંકશન ડાયોડ, એલઈડી, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેવા સેમિકન્ડક્ટર ઉપકરણના કાર્ય વિશે મૂળભૂત જ્ઞાન પૂરું પાડે છે, જેમાં તેમના ઉપયોગો પણ સામેલ છે. સૈદ્ધાંતિક જ્ઞાનને પૂરક બનાવવા માટે આ એકમ ઇલેક્ટ્રોનિક સર્કિટના ક્ષેત્રમાં વ્યવસાયિકો દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોનું માપન અન્વેષણ કરીને સિદ્ધાંત ટેકનિશિયનના વ્યવહાર પાસાને આવરી લે છે. આ વધારો ઉદ્યોગો વેપારના સાધનોને અસરકારક રીતે હેન્ડલ કરવા અને ઉપયોગમાં લેવાની કુશળતામાં વધારો કરે છે. જો આપણે આગળ જોઈએ કે
પહેલું શું કે છે કે જુનિયર ફિલ્ડ ટેકનિશિયનની ભૂમિકાઓ અને તેની જવાબદારી. તો જો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક ક્ષેત્ર છે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ક્ષેત્ર કેવો છે? તો જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે. તે 20મી સદીમાં ઉભરી આવ્યો હતો અને આજે તે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. જે ઇલેક્ટ્રોનિક જે ઉપકરણ છે તે 20મી સદીમાં શું ઉભરી આવ્યો હતો, તે ઉપર આવ્યો હતો અને આજે તે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ છે. સમકાલીન સમાન ઉદ્યોગ દ્વારા સંચાલિત સ્વચાલિત અથવા અર્ધ સ્વચાલિત ફેક્ટરીમાં બનેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરે છે. શું કહે છે કે સમકાલીન સમાન ઉદ્યોગ દ્વારા સંચાલિત એટલે સ્વચાલિત અથવા અર્ધ સ્વચાલિત ફેક્ટરી જે છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરે છે. એટલે કે કંપનીઓ ફેક્ટરીઓ એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વધારે ઉપયોગ કરે છે. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આપણે જોવા જઈશું તો રેડિયો, ટેલિવિઝન, સ્ટીરિયો, કમ્પ્યુટર, સેમિકન્ડક્ટર, ટ્રાન્ઝિસ્ટર અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ વગેરે જેવા ઉપકરણો બનાવવા, ડિઝાઇન કરવા, ઉત્પાદન કરવા અને વેચવાનો વ્યવસાય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગે ફેક્ટરીઓ, ઓફિસો અને ઘરોમાં પરિવર્તન લાવ્યું છે. તો શું કહે છે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો જે છે એ રેડિયો હોય, ટેલિવિઝન હોય, સ્ટીરિયો હોય, કમ્પ્યુટર હોય, સેમિકન્ડક્ટર હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય વગેરે જેવા ઉપકરણો બનાવવા, ડિઝાઇન કરવા, ઉત્પાદન કરવા અને વેચવાનો જે વ્યવસાય છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ફેક્ટરીઓ અને ઓફિસો અને ઘરોમાં શું લાવે છે તો બહુ મોટું પરિવર્તન લાવ્યું છે. મુખ્ય આર્થિક ક્ષેત્ર તરીકે ઉભરી આવે છે જે કદમાં રાસાયણિક, સ્ટીલ અને ઓટો ઉદ્યોગોને ટક્કર આપી છે. જે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર જે છે મને ટક્કર આપી છે કે જે રાસાયણિક હોય, સ્ટીલ હોય અને ઓટો ઉદ્યોગો જે હોય તેને શું આપી ટક્કર આપી છે. અત્યારે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર છે ખૂબ જ આગળ વધી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરે છે અને વિવિધ ઉત્પાદનો માટે ઇલેક્ટ્રિકલ ઘટકોનું ઉત્પાદન કરે છે. જો ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરે છે અને વિવિધ ઉત્પાદનો માટે ઇલેક્ટ્રિકલ ઘટકોનું ઉત્પાદન કરે છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં સામાન્ય વસ્તુમાં જો જોઈએ તો મોબાઈલ ઉપકરણો, ટેલિવિઝન અને સર્કિટ બોર્ડનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં ટેલિકોમ્યુનિકેશન, નેટવર્કિંગ, ઇલેક્ટ્રોનિક ઘટકો, ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. ક્ષેત્રમાં સામાન્ય વસ્તુમાં મોબાઈલ ઉપકરણો, ટેલિવિઝન અને સર્કિટ બોર્ડનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં ટેલિકોમ્યુનિકેશન, નેટવર્કિંગ, ઇલેક્ટ્રોનિક ઘટકો, ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં વૃદ્ધિ ઉભરતા બજાર તંત્રોમાંથી વધતી માંગના પરિણામે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. પરિણામે ઘણા દેશો વધુને વધુ ઉદ્યોગોને ઉત્પાદન કરી રહ્યા છે. શું કહે છે કે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં વૃદ્ધિ ઉભરતા બજાર અર્થતંત્રોમાંથી વધતી માંગના પરિણામે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. તે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર છે શું કરી રહ્યું છે? ઝડપથી વિકસિત એટલે કે વધી રહ્યું છે. તો પરિણામ શું થાય છે? ઘણા દેશો જે છે તે વધુને વધુ ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરી રહ્યા છે. એટલે જે વિશ્વના જે દેશો છે તે વધુને વધુ ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરી રહ્યા છે. અને ઇલેક્ટ્રોનિક્સના વિદેશી ઉત્પાદનમાં રોકાણ નાટકીય રીતે વધ્યું છે. કે ઇલેક્ટ્રોનિક્સમાં જે વિદેશમાં ઉત્પાદન રોકાણ છે તે નાટકીય રીતે વધ્યું રહ્યું છે. વિશ્વભરમાં ગ્રાહકોના ખર્ચમાં વધારો થવાથી ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનો વિકાસ ઝડપી બને છે. જેમ જેમ વિકાસશીલ અર્થતંત્રો વિકસે છે તેમ તેમ ઇલેક્ટ્રોનિક્સ માટે ગ્રાહક કામ પણ વધે છે. એટલે શું કહે છે કે વિશ્વભરમાં ગ્રાહકોના ખર્ચમાં વધારો થવાથી ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનો વિકાસ ઝડપી બની રહ્યો છે. કે વિશ્વમાં જે ગ્રાહકોના ખર્ચમાં વધારો થવાથી ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનો વિકાસ ઝડપી બને છે. જેમ જેમ વિકાસશીલ અર્થતંત્રો
જે નવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદન કરાવી શકે છે કે ઇલેક્ટ્રોનિક માટે માંગ પણ કરી રહી છે એટલે વિશ્વમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક્સ માટે ગ્રાહકોની જે માંગ છે તે વધુમાં વધુ વધી રહી છે એવી જે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જે દેશો છે તે હવે મજબૂત ગ્રાહક આધાર છે જે નવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો કરાવી શકે તે જ સમયે વધતી સ્પર્ધા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો ખર્ચને ઘટાડી રહી છે જેના કારણે વ્યક્તિઓ માટે ઉત્પાદનો વધુ સસ્તા મળી રહ્યા છે ગ્રાહકો વધુ પ્રમાણમાં ઊર્જા કાર્યક્ષમ ઘરો અને તકનીકોની માંગ કરે છે જેથી અન્ય ઉદ્યોગો માટે સાધનો અને ઘટકો પૂરા પાડવામાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની સહાયક ભૂમિકા પણ પરિબળ છે હવે જોઈએ કે વિવિધ ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ વિવિધ જગ્યાએ કેવી રીતે થાય છે જો ઇલેક્ટ્રોનિક્સ એપ્લિકેશનો છે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રોજિંદા ઉપયોગ માટે બનાવેલા ઉપકરણોને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ તો જે આપણે રોજિંદા ઉપયોગ માટે બનાવેલા ઉપકરણો છે ઉપકરણોને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે કે આપણે રોજિંદા જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં લેવાતા હોય વાપરતા હોય તેને શું કહે છે તો ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે આ ઉદ્યોગ સામાન્ય લોકો માટે વ્યાપકપણે લાગુ પડે છે તેના કેટલાક એપ્લિકેશનોમાં કમ્પ્યુટર સ્કેનર્સ કેલ્ક્યુલેટર ફેક્સ મશીનો પ્રોજેક્ટર વગેરે જેવા ઓફિસ ગેજેટ્સનો સમાવેશ થાય છે શું કહે છે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમનો સમાવેશ થાય છે તો કમ્પ્યુટર સ્કેનર્સ કેલ્ક્યુલેટર ફેક્સ મશીનો પ્રોજેક્ટર વગેરે ઓફિસ ગેજેટ્સનો સમાવેશ થાય છે હવે જોઈએ કે જો વોશિંગ મશીન રેફ્રિજરેટર માઇક્રોવેવ ટીવી વેક્યુમ ક્લીનર્સ વિડિયો ગેમ્સ લાઉડસ્પીકર્સ વગેરે જેવા ઘરગથ્થુ ઉપકરણો અને એલસીડી જ્યુકબોક્સ ડીવીડી વગેરે જેવા કેટલાક અદ્યતન સ્ટોરેજ ઉપકરણોનો પણ સમાવેશ થાય છે તો આકૃતિમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બતાવી રહ્યા છે જો આપણે ઇલેક્ટ્રોનિક્સના ઔદ્યોગિક ઉપયોગો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઉદ્યોગોના સરળ કાર્ય પર ભારે પ્રભાવ પડે છે કારણ કે તેનો ઉપયોગ વિવિધ સિસ્ટમો ગ્રીડ અને પ્રોસેસિંગ યુનિટમાં થાય છે શું કહે છે કે ઇલેક્ટ્રોનિક્સના ઔદ્યોગિક ઉપયોગો છે તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઉદ્યોગોના સરળ કાર્ય પર ભારે પ્રભાવ પડે છે કારણ કે તેનો ઉપયોગ વિવિધ સિસ્ટમો ગ્રીડ અને પ્રોસેસિંગ યુનિટમાં થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો સ્માર્ટ ઇલેક્ટ્રિક સિસ્ટમ કોમ્યુનિકેશન ટેકનોલોજી વિભાગ પાસેથી માહિતી એકત્રિત કરે છે અને ઘણા મશીનો ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરીને ઓટોમેશન અને મોટર કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરે છે શું કહે છે જે સ્માર્ટ ઇલેક્ટ્રિક સિસ્ટમ હોય કોમ્યુનિકેશન ટેકનોલોજી વિભાગ પાસેથી તો માહિતી શું કહે છે માહિતી એકત્રિત કરે છે અને ઘણા મશીનો ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરીને ઓટોમેશન અને મોટર કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરે છે એટલે ઘણા મશીનો ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરીને શું કરે છે ઓટોમેશન અને મોટર કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને 2D માંથી 3D છબીઓ કાઢવામાં થાય છે તો હવે જોઈએ કે તેનો ઉપયોગ થાય ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ એટલે જે 2D ઇમેજ હોય તેમાં શેમાં કન્વર્ટ કરે છે તો 3D ઇમેજ એટલે 3D છબી ફોટામાં કન્વર્ટ કરીને પ્રિન્ટ કરવામાં આવે છે ઉદ્યોગમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનો આકૃતિમાં દર્શાવે છે હવે જોઈએ ઔદ્યોગિક ઉપયોગ રોબોટિક્સ અને કૃત્રિમ બુદ્ધિ કમ્પ્યુટર ગ્રાફિક્સનો સમાવેશ કરતી છબી પ્રક્રિયા ઉપરાંત ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ તકનીકોમાં નિરીક્ષણ નેવિગેશન અને એસેમ્બલી માટે પણ થાય છે વર્ચ્યુઅલ રિયાલિટી અને ચહેરાના હાવભાવ ઓળખ કમ્પ્યુટર આધારિત છે આ વિકાસ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કારણે શક્ય બને છે આ તકનીકનો ઉપયોગ નીચે આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે શું કહે છે કે રોબોટિક્સ અને કૃત્રિમ બુદ્ધિ હોય તેને કમ્પ્યુટર ગ્રાફિક્સનો સમાવેશ કરતી છબી
પ્રક્રિયા ઉપર ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિ અને જે અત્યારે રોબોટ લેટેસ્ટ રોબોટિક્સ તકનીક છે એમાં નિરીક્ષણ નેવિગેશન અને એસેમ્બલી માટે પણ થાય છે. વર્ચ્યુઅલ રિયાલિટી અને ચહેરાના હાવભાવ સોલર કમ્પ્યુટર પર આધારિત છે. તો વર્ચ્યુઅલ જે રિયાલિટી છે ચહેરાના જે હાવભાવ છે તે કમ્પ્યુટર આધારિત છે અને આ વિકાસ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગને કારણે શક્ય બન્યો છે. આ તકનીકનો ઉપયોગ નીચે આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. હવે જોઈએ કમ્પ્યુટર ઉપયોગ. કમ્પ્યુટર ઉપયોગ એટલે કે હોસ્પિટલ હોય મેડિકલ શોપ ત્યાં વાપરવામાં આવે છે. તો ડેટા રેકોર્ડિંગ અને શારીરિક વિશ્લેષણ માટે નવીનતમ તકનીકો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને અત્યાધુનિક ઉપકરણો વિકસાવવામાં આવી રહ્યા છે અને આ ઉપકરણો રોગોના નિદાન અને ઉપચાર હેતુ માટે ઉપયોગી છે. શું કહે છે કે જે ડેટા રેકોર્ડિંગ છે શારીરિક વિશ્લેષણ માટે નવીનતમ તકનીકો અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને અત્યાધુનિક ઉપકરણો વિકસાવવામાં આવી રહ્યા છે અને આ ઉપકરણો રોગોના નિદાન અને ઉપચાર હેતુઓ માટે પણ તે ખૂબ ઉપયોગી છે. તબીબી સાધનોમાં કાર્યમાં ઇલેક્ટ્રોનિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ માનવ અથવા પ્રાણીના શરીરના આંતરિક અવાજ સાંભળવા માટે થાય છે. જે તબીબી સાધનોમાં શું કહે છે કે ઇલેક્ટ્રોનિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ સ્ટેથોસ્કોપનો ઉપયોગ માનવ અથવા પ્રાણીના શરીરના જે આંતરિક અવાજ હોય તે સાંભળવા માટે થાય છે. કાનનું સ્તર તપાસવા માટે ગ્લુકોઝ મીટર, હૃદયના ધબકારા માટે, ગણતરી માટે, ગળાની ધબકારા નોંધવા માટે પેસમીટર વગેરે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છે. હવે જોવા જઈએ સંરક્ષણ અને એરોસ્પેસ. સંરક્ષણ જે રક્ષણ માટે હોય અને એરોસ્પેસ તેમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીનો ઉપયોગ સંરક્ષણ અને એરોનોટિકલ સિસ્ટમમાં વ્યાપકપણે કરવામાં આવ્યો છે. જેમાં મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ, રોકેટ કંટ્રોલર્સ, રાસબેરી રડાર, એરક્રાફ્ટ સિસ્ટમ, અવકાશ માટે રોકેટ લોન્ચર્સ અને ઘણી બધી બાબતો સમાવેશ થાય છે. આ એપ્લિકેશનો આપણે આકૃતિમાં દર્શાવવામાં આવી છે. હવે જે ઓટોમોબાઈલ કે અથડામણ વિરોધી એકમો, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક્શન નિયંત્રણો, વિન્ડો રેગ્યુલેટર અને કેટલાક ઇલેક્ટ્રોનિક એકમો જેવી નવીનતમ ઓટોમોબાઈલ તકનીકોમાં ઇલેક્ટ્રોનિક્સનો વ્યાપક ઉપયોગ થાય છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ નીચે આપેલી આકૃતિમાં સમજી શકાય છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કદ અને વ્યાપ કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એનો કદ અને વ્યાપ શું છે? તો વિકાસશીલ દેશોમાં માંગમાં વધારો થવાને કારણે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર ખૂબ જ વધી ગયું હોય એવું લાગે છે. એટલે કે જે વિકાસશીલ દેશો છે એમાં વિકાસશીલ જે દેશો છે એમાં ઇલેક્ટ્રોનિક્સનો માંગમાં વધારો થવાને કારણે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર શું થયું છે? ખૂબ વધી રહ્યું છે. વાયરસ ફાટી નીકળે તેના માંગમાં વધારો થવાને કારણે ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન આસમાન પર સાથે ઉત્પાદનમાં પણ વધારો થયો હતો. વૈશ્વિક ઇલેક્ટ્રોનિક ઉત્પાદન બજાર 2020માં લગભગ 1151.2 મિલિયન હોવાની ધારણા છે. શું કહે છે કે વૈશ્વિક ઇલેક્ટ્રોનિક ઉત્પાદન બજાર 2020માં લગભગ 1151.2 મિલિયન હોવાની ધારણા છે. જેમાં 2015 થી 5.4% વૃદ્ધિ દર CAGR છે. આ વધારો મુખ્યત્વે વિવિધ ઇલેક્ટ્રોનિક્સ